નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારોની શરૂઆત કરીએ તો સુરતમાં પૂરને લઈને નુકસાની મુદ્દે મોટા સમાચાર મળી રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની મોટી જાહેરાત. નુકસાનીને લઈને સરકાર રાહત પેકેજ જાહેર કરશે. મુખ્યમંત્રી દ્વારા રાહત પેકેજ જાહેર કરાશે તેવું નિવેદન હર્ષભાઈ દ્વારા આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું છે કે મંગળવાર અથવા બુધવારે પેકેજ જાહેર કરાશે. સુરત સહિત આસપાસના વિસ્તારોને રાહત મળશે. સરથાણામાં પોલિસી વિતરણ કાર્યક્રમમાં જાહેરાત કરી હતી. વરાછા કોઓપરેટિવ બેંક દ્વારા પોલિસી વિતરણ કરાયું. રાહત પેકેજ બી જરૂરથી ડિક્લેર કરવામાં આવશે. સર્વેની કામગીરી નજીક જ છે, પરંતુ કંઈ રહી ના જાય તે માટે આપણે એકદમ ડિટેલ સર્વે કરીએ છીએ અને ડિટેલ સર્વેની કામગીરી પૂર્ણ થતાં જ મારું એવું માનવું છે કે એક પેકેજનું ડિક્લેરેશન મુખ્યમંત્રી શ્રી દ્વારા કરવામાં આવશે અને એ પેકેજથી બી આપણા શહેરના લોકોને ફૂલ નહીં તો ફૂલની પાંખડી પરંતુ ખભે ખભા મિલાવીને આપણે સૌ લોકો આ મુશ્કેલ ઘડીમાંથી બહાર આવવાની છે. અને આપ સૌ ડાયરેક્ટરોને હું આભાર માનું છું, બેંકની આખી ટીમને આભાર માનું છું. બેંક એ કોઈ દિવસ સ્ટાફથી નથી ચાલતી. એ સ્ટાફ જ્યારે આપણો પરિવાર હોય છે અને એ પરિવારજનોની સ્પિરિટથી ચાલતી હોય છે.